हेलो फ्रेंड्स, हाउ आर यू? आशा રાખું છું કે આપ સરસ રીતે અભ્યાસ કરતા હશો. યુનિટ નંબર 5 ધોરણ 10 ની વાત આપણે કરી રહ્યા છીએ, ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ. 5મા યુનિટનું ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર. પેજ નંબર 56 ઉપર આપણે પહોંચેલા છીએ અને તેના આ ડાબી સાઈડનો જે પાર્ટ છે એમાં છેલ્લા પેરેગ્રાફથી આજે આપણે શરૂ કરવાનું છે. કાળજી રાખી અને અભ્યાસ કરીએ, સરસ રીતે અભ્યાસ કરી આપણું નામ રોશન કરીએ, આપણા માતા-પિતાનું નામ રોશન કરીએ, આપણે જે સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ તેનું પણ નામ રોશન કરીએ. થોડી ઊર્જા, થોડી જુસ્સા સાથે અભ્યાસની પ્રવૃત્તિ કરતા રહીએ તો ભણવાની પણ મજા આવશે. ચાલો આગળ વધીએ છીએ પેજ નંબર 56 નીચેના પાર્ટથી. The principle behind any firework is that when heat is applied to fuel, the gunpowder it burns using oxygen. આજે પહેલું જ વાક્ય મૂકવામાં આવેલું છે પેજ નંબર 56 ઉપર, નીચેનો છેલ્લો પેરેગ્રાફ ડાબી સાઈડ. ધ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફાયરવર્ક એટલે ફટાકડાની પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત છે ઇઝ ધેટ એ છે કે when heat is applied to fuel, fuel નો અર્થ થાય છે ઈંધણ. જ્યારે કોઈ પણ ઈંધણને ગરમી આપવામાં આવે છે ત્યારે, એટલે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નું વાક્ય થયું કહેવાય. when heat is applied to fuel, એટલે આમાં આપણે લખીએ કે ન લખીએ પણ when સાથેનું આવું જ્યારે વાક્ય આવે ત્યારે તમને એટલી સમજ પડવી જોઈએ. પણ જોજો બરાબર, is that પછી એ when મૂકવામાં આવેલું છે. ખાલી when થી જો વાક્ય શરૂ થતું હોત તો એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નું વાક્ય હોત. પણ the principle behind any firework is that આમ મૂક્યું છે, પછી when વાક્ય આવ્યું એટલે is that, એટલે that થી હકીકતે સંયોજક છે એટલે નાઉન ક્લોઝ કહેવાય. ખાલી when થી જો વાક્ય શરૂ કર્યું હોત તો એ વાક્ય બને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નું, એટલે કે એક્સપ્રેસિંગ ટાઈમ નું. પણ અહીંયા આગળ that સંયોજક છે અને પછી એ when થી જોડાયેલું વાક્ય છે એટલે what is the principle behind any firework, એટલે that થી સંયોજાયેલી વાક્ય રચના આપણી સમક્ષ આવી અને એટલે એ વાક્ય કહેવાય નાઉન ક્લોઝ નું. શું છે that when heat is applied, to apply એટલે એની અંદર આપવું, ગરમી આપવામાં આવે તો fuel ને it burns using oxygen, ઓક્સિજનની હાજરીમાં જ કોઈ પણ તત્વ સળગે છે. એ આપણને ખબર છે, આપણે નાના હતા, પાંચમું છઠ્ઠું ભણતા હોય ત્યારે ઓલા વિજ્ઞાન મેળાની અંદર આપણે પાર્ટિસિપેટ કરીએ, પછી એની અંદર એક રકાબી લઈએ અને કોઈ મીણબત્તી રાખીને ઉપર ઓલો કાચનો ગ્લાસ આમ ઊંધો વાળીએ, પછી જેવું થોડીક વાર થાય એટલે એ મીણબત્તી જે છે ઠરી જાય, પછી આપણે કહીએ જો ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. તો આ એ વસ્તુ છે એટલે કે છે કે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. હવે એ વાક્ય અહીં લખવામાં આવેલું છે, it burns using oxygen. શું કરવું છે? સાબુકા એટલે સાદો ભૂતકાળ. 2-3 વાક્ય આપેલા હોય એમાંથી આપણે આમ આપણે કીધું હોય કે do like this, એમ do as directed એમ કરીને આપ્યું હોય અને એમ કરીને આપણને આવા 2-3 વાક્ય આપ્યા હોય, સાદા ભૂતકાળમાં ફેરવવાનું હોય. આપણે અહીંયા એક વાક્ય માત્ર મૂકીએ, it burns using oxygen. burns it, સાદો it મૂક્યો, સાદો વર્તમાન કાળ છે એટલે burns મૂકવામાં આવેલું છે. હવે એમાંથી આપણે ભૂતકાળમાં ફેરવીએ એટલે it burned using oxygen. આ using શું છે? વર્તમાન કૃદંત છે. શું છે? વર્તમાન કૃદંત. ing લાગ્યું, use મૂળ ક્રિયાપદ, એને ing લગાડો એટલે અંતિમ ઈ નીકળી જાય, પણ અહીંયા ઈ કૃદંત તરીકે છે, ક્રિયાપદ તરીકે નથી. using oxygen, ઓક્સિજનનો ઉપયોગ કરીને એ સળગે છે. વર્તમાન કૃદંત એની વાત આપણે ગ્રામર સેક્શનની અંદર તમારી પાસે જે નોટ આવશે એની અંદર કરવામાં આવેલી હોય છે, એટલે ત્યારે આપણે વધારે એની વાત કરીશું. પણ અત્યારે ખાલી એટલું સમજો કે એ વર્તમાન કૃદંત કહેવાય. when the heat is applied to fuel, એટલે કે the gunpowder is burned using oxygen, ઓક્સિજનનો ઉપયોગ કરીને એ પ્રજ્વલિત થાય છે, સળગે છે. However, ખેર કહે છે because the fuel is packed tightly, કારણ કે એનું જે ઈંધણ છે, હમણાં જ વાત કરીએ fuel, ઈંધણ is packed tightly, પેસિવ વોઇસની વાક્ય રચના is packed tightly એટલે ચુસ્ત રીતે,
હવે એક પહેલા એટલું વાક્ય લઈ લઈએ, કારણ કે અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ આપણે લેતા હોઈએ છીએ. તો હવે આમાં ધ fuel is packed tightly, tightly નીચે અંડરલાઈન કરેલી છે. તો એમાં પ્રશ્ન કેવી રીતે બને? તો એડવર્બ ગોતવું હોય આપણે તો એનો પ્રશ્ન હંમેશા હાઉ થી બને. વારંવાર તમને આ વસ્તુ કહેવી પડે, નહીતર પાછા તમે ભૂલી જાઓ. એટલા માટે આવા અમુક વાક્ય આપણે મૂકતા હોય છે. આવા હાઉ વાળા વાક્યો અગાઉ પણ આવી ગયા છે. તો હાઉ is the fuel packed? How is the fuel packed? તો આમાં વાક્ય બન્યું પ્રશ્નનું, બરાબર? The fuel is packed tightly. ફ્યુઅલ જે છે એને બહુ ચુસ્ત રીતે બાંધવામાં આવેલું હોય છે. The heat in the burning take place all of a sudden. એટલે જ્યારે ગરમી એને પ્રાપ્ત થાય ત્યારે અચાનક જ it causes the characteristics of loud noise. અને એને પરિણામે જ્યારે એ એક સાથે જોરથી સળગી ઉઠે એટલે એક ધડાકો થાય, અને એ ધડાકો જે છે એ એનું કારણ છે it causes the characteristic loud noise. બહુ ચુસ્ત રીતે એને બાંધી રાખેલું હોય, અચાનક જ એને ગરમી અને ઓક્સિજન બંને પ્રાપ્ત થાય એટલે એક સાથે એની અંદર જેટલો જથ્થો છે ફ્યુઅલનો એ એક સાથે સળગી ઉઠે, એને પરિણામે મોટા અવાજ સાથે ધડાકો થાય છે. The actual manufacturing process of firework is simple. ખરેખર એમ કે છે કે જે ફટાકડા બનાવવાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ પ્રક્રિયા બહુ સરળ છે. The raw materials required are fuel, binder, oxidizer to make it burn and a few other materials. સૌથી પહેલા આટલો પાઠ સમજો. The raw materials required are fuel, binder પછી જે કાંઈ છે ઈ. હવે આમ વાક્ય તમારી સામે આવે એટલે તમને પ્રશ્ન થાય આ required જોવો એટલે કે આ કદાચ ભૂતકાળ હશે. ભૂતકાળ નથી એ વાક્ય. એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. આર છે એ, તો આ શું છે? એ જે છે ઈ પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે કે ભૂત કૃદંત છે. અને ભૂત કૃદંત મટીરીયલ્સના અર્થમાં વિશેષતા દર્શાવવા માટે આવેલું એડજેક્ટિવ છે. ફરીવાર સમજો. રો મટીરીયલ્સના અર્થમાં વિશેષતા બતાવવા આ રિક્વાયર્ડ આવેલું છે, ઈ એડજેક્ટિવ છે અને એ પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ છે. મૂળ આ વાક્યનું ક્રિયાપદ કયું છે? તો કે આર. તો કે હવે આ જે છે એનું ગુજરાતી શું થાય? તો કે ધ રો મટીરીયલ રિક્વાયર્ડ, બરાબર, ઇન મેન્યુફેક્ચરિંગ ફટાકડો મતલબ કે ફાયરવર્ક. તો હવે આ રો મટીરીયલ ના અર્થમાં વિશેષતા બતાવવા આવ્યું એટલે આનું ગુજરાતી અહીંથી થાય જરૂરી હોય તેવું કાચું મટીરીયલ. જરૂરી હોય તેવું. હવે તો એ જે આટલો જ ખાલી એક શબ્દ આવ્યો એમાંથી આપણે જો ક્લોઝ માં રૂપાંતર કરવું હોય, આ તો એક વર્ડ છે, વર્ડ માંથી ક્લોઝ માં રૂપાંતર કરવું હોય તો કેવી રીતના બને? જો આમ બને. The raw materials that અથવા તો which are required are fuel, binder પછી જે કાંઈ છે તે. તો આટલો જે અલગ રંગથી લખીને તમને બતાવ્યું, આમાં લીટી પણ અલગ રંગની કરી, એટલો જે પાર્ટ આવ્યો એને કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. બરાબર? એડજેક્ટિવ ક્લોઝ ગ્રામરની દ્રષ્ટિએ. અને હકીકતે ફંક્શનની દ્રષ્ટિએ આને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. બે વસ્તુ આવડતી હોવી જોઈએ ગ્રામેટિકલી, કારણ કે આ શું ને ફંક્શન માત્ર 10 માં 11 માં 12 માં આવશે. પછી ફંક્શન કઈ આવવાનું નથી, પછી તો ગ્રામર આવવાનું છે. અને ગ્રામર તમને નહીં આવડતું હોય તો નહીં ચાલે. પછી તમે ખાલી એમને ઓળખી દો કે આ ફંક્શન આ છે એવું ન ચાલે. ગ્રામર આવડતું હોવું જોઈએ. અને એટલા માટે તમને આવું વાક્ય સામે મૂક્યું. which અથવા that થી નાન્યતર જાતિમાં બે માંથી કોઈ પણ એક રીતે જોડાય. that અથવા which નાન્યતર જાતિ કઈ? મટીરીયલ. એના અર્થમાં વિશેષતા બતાવવા which અથવા that થી વાક્ય જોડેલું છે. are required જાજુ મટીરીયલ છે એટલે to be નું રૂપ are મૂક્યું, સાદો વર્તમાન કાળ છે એટલે are મૂક્યું. આ બધા એના કારણ. are required are fuel and binder. એટલે આટલું આ જે ગુલાબી રંગથી લખેલું વાક્ય ઈ એક અલગ વાક્ય છે. અને સફેદ અક્ષરોને ભેગા કરો, the raw materials are fuel, binder પછી જે એક બીજું વાક્ય છે. ઈ વાક્યની અંદર આપણે પરણે આને ઘૂસાડ્યું છે, થીગડું માર્યું છે, વન ટાઈપ ઓફ. તો આ જે થીગડું છે એને કહેવામાં આવે એડજેક્ટિવ ક્લોઝ. નામના અર્થમાં વિશેષતા દર્શાવે. કયું નામ? મટીરીયલ્સના અર્થમાં.
ન સમજાણું હોય તો ફરીવાર આ વાત રિવાઇન્ડ કરી અને સમજવાનો શીખવાનો પ્રયત્ન કરજો. તો કહે છે કે આની અંદર ધ રો મટીરીયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ ટુ બાઇન્ડ એટલે બાંધવું. આગળ એક પ્રશ્ન શબ્દ આવ્યો તો પ્રોસેસ એટલે પ્રક્રિયા આવડતું જ હોય. સિમ્પલ ની વાત કરીએ એનું ઓપોઝિટ કોમ્પ્લેક્સ થાય. સિમ્પલ કોમ્પ્લેક્સ. બાઇન્ડ એટલે બાંધવું. એનું ભૂતકાળનું રૂપ અને ભૂતપ્રધાનનું રૂપ થાય બાઉન્ડ અને એનું નાઉન થાય છે બાઇન્ડર. એટલે આમાં જે વાપરું ઈ આનું નાઉન છે. બાઇન્ડ એટલે બાંધવું, એના ઉપરથી બાંધનાર ઈ બાઇન્ડર નામ બન્યું. પછી બીજો શબ્દ આવ્યો ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝર એટલે પ્રાણવાયુનું પડ જેની અંદર ઓક્સિજનનું થોડું પ્રમાણ હોય કે જેને કારણે સળગવામાં અનુકૂળતા રહે. પછી શબ્દ આવે છે ફ્યુઝ. હમણાં આવશે જો. એન્ડ અ ફ્યુ અધર મટીરીયલ્સ અને બીજું કેટલુંક મટીરીયલ. The ingredients are ground and mixed well. Ingredients એટલે એના અંદરના જે તત્વો છે એ તત્વો એને દળવામાં આવે છે. બરાબર. ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડ નું ભૂતકાળનું રૂપ છે. ટુ ગ્રાઇન્ડ એટલે દળવું. આમાં લખેલું નથી પણ ખાલી કહી દઉં તમને. ગ્રાઇન્ડ એટલે દળવું, એનું ગ્રાઉન્ડ દળ્યું એન્ડ મિક્સ્ડ વેલ અને એનું મિશ્રણ બરોબર કરવામાં આવે છે. The mixer is pushed through a machine from which it comes out as long rolls or strips. આ જે મિશ્રણ છે the mixer is pushed એટલે ધક્કો મારવો. pushed through the machine. મશીન દ્વારા એને ધક્કો મારવામાં આવે છે. from which કે જેમાંથી it comes out as long rolls લાંબા રોલ તરીકે આવે છે અથવા સ્ટ્રીપ્સ એટલે પટ્ટી તરીકે. આપણે ઓલું જે રોલ લઈ આવ્યા હોય ફટાકડા પડવા માટેનો ઈ જે છે ઈ ચાંદલિયાનો રોલ આવે ઈ સ્ટ્રીપ્સ કહેવામાં આવે અથવા તો ઓલી એક ધારી એક સોનિયમ સિરીઝ મૂકીએ છીએ એ સ્ટ્રીપ કહેવામાં આવે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ અને પછી કાર્ડબોર્ડમાં એને રોલ કરવામાં આવે છે અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર્સ જે હોય છે એની અંદર ફ્યુઝ લગાડી અને મૂકવામાં આવે છે. આ ફ્યુઝ એટલે વાટ કહેવામાં આવે. એ વાટ લગાડી અને એને મૂકવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that પાયરોટેકનિકની સૌથી મોટી ગંભીર બાબત એ છે એટલે કે ડરની બાબત એ છે કે it deals with fire. એ આગ સાથે ડીલ કરે છે. આગ સાથે ડીલ કરે છે એટલે એ વસ્તુ ગમે ત્યારે સળગી ઉઠે. The industry is notorious. Notorious એટલે બેદરકાર. NOTORIOUS. Notorious એટલે બેદરકાર. કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ દેશની ઇન્ડસ્ટ્રી કે જે ફટાકડા બનાવે છે એ બહુ બેદરકાર હોય છે. Notorious for its accidents. એના જે અકસ્માતો થાય છે એના માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ દેશની ઇન્ડસ્ટ્રી કે જે ઇન્ડસ્ટ્રી આવી રીતના ફટાકડાઓ બનાવતી હોય છે એ બહુ બેદરકાર હોય છે. Whether in the USA, United States of America, ટૂંકમાં USA તરીકે ઓળખાય. In the USA આર્ટિકલની વાત આપણે સમજેલા છીએ એની અંદર ખ્યાલ છે કે USA એ રાષ્ટ્રનો સમૂહ કહેવાય અને એટલા માટે એની આગળ આર્ટિકલ ધ આવે એટલે ધ USA. પછી જાપાનની આગળ ધ નહીં, જાપાન ઓર ઇન્ડિયા. Though the mixer is stable if kept cool and dry, it can catch fire. આટલું વાક્ય પહેલા સમજો. Though the mixer is stable if kept cool and dry, comma, it can catch fire. ધો સાથેની વાક્ય રચના જો કે છતાં ને રજૂ કરે. જો કે મિક્સર જે છે એ સ્થિર રહે છે જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો. ફરીવાર, જો કે મિશ્રણ એ સ્ટેબલ રહે છે, સ્થિર રહે છે જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો. જો કે છતાં it can catch fire. છતાં પણ એ ક્યારેક આગ પકડી લઈ શકે છે. ઈ શક્યતા રજૂ કરી. એટલે પહેલું ધો સાથેનું વાક્ય આવ્યું ઈ શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય કહેવાય. વિરોધ ભાવને રજૂ કરે છે. પછી આટલું વાક્ય લીધું it can catch fire. જો અહીંયા it can catch fire એ શક્યતાને રજૂ કરે છે એવું એ વાક્ય છે આના રેફરન્સમાં. એટલા માટે એને કહેવામાં આવે શોવિંગ પોસિબિલિટી. વચ્ચે હું એક શબ્દ બોલ્યો, વાક્ય બોલ્યો કે આ વાક્યના રેફરન્સમાં આ વાક્ય જે છે એ શક્યતાને રજૂ કરતું છે. બરાબર, એબિલિટીને રજૂ કરતું વાક્ય નથી.
એ શક્યતાને રજૂ કરતું હોય એવું વાક્ય છે. આમ છે છતાં આમ થઈ શકે કદાચ, એટલે શક્યતા થઈ ને એટલે આ જે વાક્ય આવ્યું એ શોવિંગ પોસિબિલિટી નું વાક્ય કહેવાય. જો કે એમ કહે છે કે though the mixture is stable, મિશ્રણ જે છે એ સ્થિર રહે છે if kept cool and dry, જો એને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો. છતાં પણ it can catch fire, શક્ય છે કે કોઈક સંજોગોની અંદર એને ગરમી મળી જાય તો એ આગ પકડી લઈ શકે છે. if heat is accidentally applied, પેસિવ વોઇસની વાક્ય રચના, જો ગરમી કોઈ આકસ્મિક કારણોસર પણ જો એને મળી ગઈ તો એ આગ પકડી શકે છે. through too much friction, ફ્રિક્શન એટલે ઘસાવું, તે ઘર્ષણ થતું હોય એમાં જો કોઈ કારણસર એકાદ તીખારો થઈ ગયો તો આગ ફાટી નીકળે છે. ફ્રિક્શન સમટાઈમ્સ or from a spark, અથવા તો અચાનક જ ક્યાંકથી એકાદ તણખો આગનો આવી ગયો તો. or an impact, અથવા તો કોઈ પણ અસર થઈ, કોઈ પણ કારણસરની અસર થઈ તો આગ ફાટી નીકળી શકે છે. સાયન્ટિસ્ટ્સ, વૈજ્ઞાનિકો are looking for ways of making fireworks safer. વૈજ્ઞાનિકો જે છે to look for એટલે to search for, સંશોધન કરવું, ways of making fireworks safer. ફાયરવર્ક્સ ને એટલે કે ફટાકડાને વધુ સુરક્ષિત બનાવવા માટે એ વૈજ્ઞાનિકો જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે. Scientists are looking for ways of making fireworks safer. આટલું જે વાક્ય એવું safer વધુ સુરક્ષિત, safer comparative ડિગ્રી નું રૂપ અને safest superlative ડિગ્રી નું રૂપ. એટલે આ જે વાક્ય આવ્યું એને કહેવાય showing comparison. ડિગ્રીની વાક્ય રચનામાં ફંક્શનની દ્રષ્ટિએ આ વાક્ય કહેવાય showing comparison. તો આ સાથે આ જે પેરેગ્રાફ છે 2 એ અહીંયા પૂર્ણ થાય છે. ચોથો પાર્ટ આ હતો આપણા એજ્યુકેશનની અંદર 5મા યુનિટનો આ ચોથો પાર્ટ હતો. હવે 2 પાર્ટમાં આ યુનિટ પૂર્ણ થશે. ચોથા પાર્ટમાં આપણે 2 પેરેગ્રાફ લીધા, પેજ નંબર 56 ઉપર નીચેના ભાગથી શરૂ કર્યું અને અહીંયા અટકા. આટલા પાર્ટમાંથી આપણે તમારી સામે કેટલું હોમવર્ક એઝ યુઝ્યુઅલ જેમ આપણે આપીએ છીએ અને હું આશા રાખું છું કે તમે કામ કરતા હશો. એમાંથી 4 પ્રશ્ન તમારી સામે મૂકું છું. Which is the principle behind any firework? Second question is like this: which materials are required to manufacture fireworks? Third one, describe the manufacturing process of fireworks. પૂર્ણ વિરામ મૂક્યું છે, વર્ણન કરવાનું છે તમારે એની કેવી રીતના બને છે ફટાકડો એ. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન, which countries are mentioned here? હમણાં જ વાત કરી USA, જાપાન અને ઇન્ડિયા, પણ એને વાક્યમાં તમારે લખવાનું. which countries are mentioned here? આમ 4 પ્રશ્નના જવાબ લખીએ, સારી રીતે અભ્યાસ કરીએ. 5મા પીરિયડમાં ફરી એકવાર આ જ યુનિટ એટલે કે પ્લેઇંગ વિથ ફાયર સાથે આપણે મળી રહ્યા છીએ. સરસ રીતે અભ્યાસ કરો. ઓલ ધ બેસ્ટ.